કાલની એક્ઝામ બાકી છે. હા વાત જોઈ લો હું કદાચ હા ચાલો તો હવે 11.3 માં 16 નંબરથી કંઈક બાકી છે તો પહેલા જોઈ લઈએ આપણે. બે એલિપ્સની બધી ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ફરી બોલી જાઉં છું, ભૂલી ગયા હોય તો. એલિપ્સનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું હતું? x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. પછી ફોર્મ્યુલા b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ e સ્ક્વેર. એમાં e ને શું કહીએ છીએ આપણે? એસેન્ટ્રિસિટી. લેન્થ ઓફ મેજર એક્સિસ શું હતી ભાઈ? 2a. લેન્થ ઓફ માઇનોર એક્સિસ એટલે 2b. ફોકસ પ્લસ ઓર માઇનસ AE0. ડાયરેક્ટ્રિક્સ x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a બાય e. લેન્થ ઓફ લેટસ રેક્ટમ 2b સ્ક્વેર બાય a. રાઈટ, લેન્થ ઓફ લેટસ રેક્ટમ 2b સ્ક્વેર બાય a. આટલી ફોર્મ્યુલા મેઇન આપણે યાદ રાખવાની ક્યારે એલિપ્સ લાઈઝ ઓન ધ એક્સ એક્સિસ. હવે એલિપ્સ જો y એક્સિસ પર હશે તો a ની જગ્યાએ b થઈ જશે અને b ની જગ્યાએ a થઈ જશે. એટલે y એક્સિસ પર હશે તો એલિપ્સ શું હતું? ફોકસ શું હતું એલિપ્સમાં? 0, પ્લસ ઓર માઇનસ be. ડાયરેક્ટ્રિક્સ y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ b બાય e. લેન્થ ઓફ લેટસ રેક્ટમ હતું 2a સ્ક્વેર બાય b. ફોર્મ્યુલા સામે રાખો, મેથ્સ મંત્ર બુક સામે રાખો. ફોર્મ્યુલા તમે સામે જોઈએ, યાદ કરી લો ફોર્મ્યુલા. ચલો તો હવે 16 નંબરમાં કીધું છે લેન્થ ઓફ માઇનોર એક્સિસ ઇઝ 16. અને ફોકસ ખાસ જોવાનું. ફોકસ ક્યાં છે ક્વેશ્ચનમાં? ફોકસ છે 0, પ્લસ ઓર માઇનસ 6. અને લેન્થ ઓફ માઇનોર એક્સિસ, લેન્થ ઓફ માઇનોર એક્સિસ, લેન્થ ઓફ માઇનોર એક્સિસ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં આપણને આપેલું છે 16. લેન્થ ઓફ માઇનોર એક્સિસ ક્વેશ્ચનમાં આપેલું છે 16. ચાલો ધ્યાન અહીંયા. તો સૌથી પહેલા ફોકસ ક્યાં છે? y એક્સિસ પર કે x એક્સિસ પર? જુઓ y એક્સિસ. y એક્સિસ. કેમ ભાઈ? x0 છે ને ભાઈ, જુઓ બધા. ફોકસ y એક્સિસ પર છે બીકોઝ ઓન x કોઓર્ડિનેટ કેવો છે? 0. x કોઓર્ડિનેટ 0, that means focus lies on the y axis. હવે ફોકસ જો y એક્સિસ પર હોય તો લેન્થ ઓફ માઇનોર એક્સિસ શું હતું ભાઈ? 2a. લેન્થ ઓફ, સાંભળો, y એક્સિસ પર હોય તો મેજર એક્સિસ કઈ થાય? 2b. અને માઇનોર શું થાય? 2a. એટલે 2a ઇક્વલ ટુ 16 થઈ ગયું. એટલે a કેટલા થઈ ગયા ભાઈ આમાં? 8. a ની વેલ્યુ 8. અને ફોકસ ક્યાં છે? y એક્સિસ પર. ફોકસ ને આપણે શું મેન્શન કરતા હતા? 0, પ્લસ ઓર માઇનસ be. અને 0, પ્લસ ઓર માઇનસ c પણ કહેવાય. યાદ રાખજો, be ને c પણ કહેવાય. c ઇક્વલ ટુ be પણ લખાય. એટલે ફોકસ એટલે 0 પ્લસ ઓર માઇનસ 6. એટલે 0 પ્લસ ઓર માઇનસ be ઓર 0 પ્લસ ઓર માઇનસ c પણ લખાય. એટલે કે be ની વેલ્યુ કેટલી આવી ગઈ આપણી? 6. ચલો y એક્સિસ પર હોય તો ફોર્મ્યુલા શું હતી? a સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર. યાદ છે ને બી ફોર્મ્યુલા? a સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર. હવે બ્રેકેટ ઓપન કરી દો એટલે b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર e સ્ક્વેર. ચલો ભાઈ વેલ્યુ પુટ કરો. હવે be કેટલા છે? 6. તો b સ્ક્વેર e સ્ક્વેર કેટલા થાય? 6 નો સ્ક્વેર 36. a કેટલા છે? 8. 8 નો સ્ક્વેર 64. 100. સ્ક્વેર કેટલા થઈ ગયા? 100. ચલો b સ્ક્વેર 100 છે, a સ્ક્વેર કેટલા છે? 64. 64. તો ઇક્વેશન શું આવે એલિપ્સ નું? x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે x સ્ક્વેર બાય 64 પ્લસ y સ્ક્વેર બાય 100 ઇક્વલ ટુ 1. બોલો ભાઈ, ખ્યાલ આવી ગયો બધાને એટલો? યસ સર.
ભાઈ બોલવાનું રાખો, રિપ્લાય આપો રાખો ને, અહીંયા થમ્સ અપ કરો બધા અહીં એટલે ખબર પડે. ક્લિયર સર. ઓકે. ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 17 એકદમ સિમ્પલ છે ભાઈ. 17 ક્વેશ્ચન. ફોકસ શું છે ક્વેશ્ચનમાં? પ્લસ ઓર માઇનસ 30 અને a ઇક્વલ ટુ 4 આવડે કે ના આવડે ભાઈ? એ તો આપણે આપી દીધો ક્વેશ્ચનમાં. ચલો a ઇક્વલ ટુ 4 છે પણ ફોકસ ક્યાં છે? x-axis. હા x એક્સિસ. એટલે એલિપ્સ ક્યાં થઈ ગયો? ઓન ધ x એક્સિસ. ચલો એલિપ્સ ઓન ધ x એક્સિસ થઈ ગયો. તો x એક્સિસ પર ફોકસ શું? પ્લસ ઓર માઇનસ AE 0. એટલે AE કેટલો થઈ ગયો ભાઈ? 3. AE ની વેલ્યુ 3 થઈ ગઈ, રાઈટ? હવે a તો 4 છે જ ઓલરેડી આપણી પાસે. a 4 છે તો e કેટલો થયો? 3/4. એટલે a 4 e 3/4. તો ફોર્મ્યુલા શું? b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ 1 - સ્ક્વેર. ઘણી જગ્યા ઉપર લખેલું હશે ફોર્મ્યુલા, એટલે કે નવી ફોર્મ્યુલા નથી, એની જ છે, ઉપર લખેલું હશે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. આ ઉપર લખેલું હશે, કારણ કે c એટલે a કહેવાય તો પણ ચાલે. ખ્યાલ આવ્યો? બુકમાં ટેક્સ્ટબુકમાં ઘણી વખત આવું પણ લખેલું છે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, બીકોઝ c એટલે a કહેવાય. આ પણ ચાલે. ચલો તો a કેટલા છે? 3. એટલે c ની વેલ્યુ 3 છે, મૂકી દો. ચલો તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c કેટલા છે? a એટલે સ્ક્વેર માઇનસ કેટલા થઈ ગયા? 9. 7. થાય ને? b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સ્ક્વેર. આવું થાય કે નહીં? હવે એક કામ કરીએ, આમાં e ની વેલ્યુ આપણી પાસે છે 3/4, તો a કેટલો થાય? એ મળી જશે ને ડાયરેક્ટ. એ તો આપણને ક્વેશ્ચનમાં આપેલો જ છે. સોરી, એ કેટલો છે? 4. તો મૂકી દો. એટલે 16 - 9 તો b સ્ક્વેર કેટલો આવ્યો? 7. તો બોલો ફોર્મ્યુલા એલિપ્સનું ઇક્વેશન. x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે x સ્ક્વેર બાય 16 પ્લસ y સ્ક્વેર બાય 7 ઇક્વલ ટુ 1. બોલો ભાઈ, આવડે? એકદમ સિમ્પલ છે. ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, બાકી ફોર્મ્યુલા વેલ્યુ મૂકવાની છે. ક્લિયર બધાને? યસ સર. Yes, sir. યસ સર. ચાલો ગુડ. એના પછી ક્વેશ્ચન નંબર 18 માં b ઇક્વલ ટુ 3 છે, b ઇક્વલ ટુ 3 છે, c ઇક્વલ ટુ 4 છે, સેન્ટર ઓરિજિન, અને ક્વેશ્ચનમાં કીધું જ છે ભાઈ ફોકસ લાઈઝ ઓન x એક્સિસ. ક્વેશ્ચનમાં આપણને કીધું જ છે કે ફોકસ જે છે લાઈઝ ઓન x એક્સિસ. ચલો હવે ફોકસ તો ઓલરેડી ક્વેશ્ચનમાં આપી જ દીધો, x એક્સિસ પર છે, એટલે એલિપ્સ પણ ક્યાં થઈ ગયો? Ellipse also lies on x-axis. Ellipse also lies on x-axis. ચલો હવે એલિપ્સ જો x-axis પર હોય તો ફોર્મ્યુલા શું હતી આપણી? b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર ઇન્ટુ 1 - સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર સ્ક્વેર, એટલે કે b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ સ્ક્વેર. આવું થયું ને ભાઈ? b સ્ક્વેર ઇક્વલ ટુ શું થયું? a સ્ક્વેર માઇનસ સ્ક્વેર. મૂકો વેલ્યુ. ચલો b કેટલા છે? 3 એટલે 9. c કેટલા છે? 4. 4 નો સ્ક્વેર 16. તો a સ્ક્વેર કેટલા થયા? 25. 25, રાઈટ. a સ્ક્વેર 25. ચલો તો a સ્ક્વેર 25 અને b સ્ક્વેર કેટલા? 9. તો આન્સર આવી ગયો ને ભાઈ? x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1. આપણો આન્સર. x સ્ક્વેર બાય 25 પ્લસ y સ્ક્વેર બાય 9 ઇક્વલ ટુ 1. ચલો નંબર 19 અને 20 ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ છે. 19 માં શું કીધું છે? મેજર એક્સિસ ઓન ધ y axis and passing through ellipse is passing through 3, 2 and 1, 6. ચલો ક્વેશ્ચનમાં આપણને એવું આપ્યું છે કે એલિપ્સ જે છે which is lies on y axis. એલિપ્સ લાઈઝ ઓન y axis. ઓલવેઝ યાદ રાખો, જો એલિપ્સ જો y axis પર હોય
તો આપણે ઇક્વેશન જ્યારે પણ સપોઝ કરવાનું હોય ને તો સપોઝ કરશું x સ્ક્વેર બાય બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 ઊંધું સપોઝ કરવાનું. જ્યારે y એક્સિસ પર એલિપ્સ હોય સપોઝ કરવાનું હોય then we suppose like this way x square by b square plus y square by a square equal to 1 અને શેમાંથી પાસ થાય છે એલિપ્સ ક્વેશ્ચનમાં આપેલું છે it is passing through 3 2 it is passing through 3 2 ચાલો તો 3 2 પોઈન્ટ મૂકી દો ક્વેશ્ચનમાં it is passing through 3 2 છે તો 3 2 મૂકી દો સર 16 છે દે 3 2 પણ છે ને 16 પેલા 1 3 2 મૂકી દે ને તો it is passing through પહેલા 3 2 મૂકી દો ચલો તો 3 2 પોઈન્ટ મૂકો એટલે x3 અને y2 મૂકો ક્વેશ્ચનમાં તો ફર્સ્ટ શું આવ્યું ઇક્વેશન x3 and y2 9 upon b square plus 4 upon a square equal to 1 થાય x3 y2 અને કયા પોઈન્ટમાંથી પાસ થાય છે બીજું પણ એક પોઈન્ટ આપેલું છે it is passing through 16 મૂકો ચલો 16 1 upon b square plus 36 upon a square is equal to 1. હા એટલે 1 upon b square plus 36 upon a square equal to 1 હવે આ બંને ઇક્વેશનને આપણે સોલ્વ કરી દઈએ બી એલિમિનેશન થી નંબર 1 ને 2 ને સોલ્વ કરી દો તો એક કામ કરીએ આ જે નંબર 3 છે એને 9 થી મલ્ટીપ્લાય કરી દો એટલે 9 upon b square 9 upon b square એલિમિનેટ થઈ જાય રાઈટ ચલો તો સેકન્ડ ઇક્વેશન શું છે તો સેકન્ડ ઇક્વેશન તો એનું જ છે 9 upon b square plus 4 upon a square equal to 1 and now we multiply third equation by 9 so we get 9 upon b square plus 36 into 9 upon a square equal to 9 करो एलिमिनेशन माइनस 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 अब कैंसिल चलो 36 into 9 324 24. 324 upon a square minus અને પ્લસ કેટલા છે 4 by a square equal to કેટલા -9 plus 1 એટલે કેટલા આયા -320 upon a square equal to -8 તો a square કેટલા આયા ભાઈ 320 by 8 તો a square 40 બોલો ભાઈ ક્લિયર આટલું સર તમારો અવાજ કપાય છે મારો બરાબર છે ભાઈ અહીંયા તો ભાઈ સંભળાય છે બધાને બરાબર yes sir ચલો a square 40 મૂકી દો નંબર 2 માં a square 40 નંબર 2 માં મૂકો તો 9 upon b square a square 40 પુટ કરો એટલે 4 upon 40 equal to 1 એટલે 1 by 10 so 9 by b square equal to 1 minus 1 by 10 એટલે 9 by 10 9 9 cancel b square equal to 10 બોલો ભાઈ શું આવ્યું ઇક્વેશન હવે વેલ્યુ પુટ કર દો x square upon b square plus y square upon a square equal to 1 એટલે x square by 10 plus y square by 40 equal to 1 બોલો ભાઈ ક્લિયર બધાના સમ Yes, sir. x square by 10 plus y square by 40 equal to 1 ભાઈ કોઈને કઈ બી સમજણ ના પડે કે ડાઉટ હોય તો પૂછી લેજો ચાલો હવે એના પછીનો સમ જુઓ સેમ એના જેવો છે કે નહીં મેજર એક્સિસ ક્યાં છે મેજર એક્સિસ ક્યાં છે ઓન ધ એક્સ એક્સિસ આવડે મેજર એક્સિસ ક્યાં છે ઓન ધ એક્સ એક્સિસ આવડે કે ના આવડે છે મની જેમ જ બોલો એક્સ એક્સિસ મેજર એક્સિસ તો એલિપ્સ ક્યાં થઈ ગયો x axis X axis. એક્સ એક્સિસ પર તો કયું ઇક્વેશન સપોઝ કરીએ x square upon a square plus Plus y square by b square equals 1. 1 હા અને કયા પોઈન્ટ માંથી પાસ થાય છે પહેલું પોઈન્ટ આપણને ક્વેશ્ચન 4-3. આપેલું છે 4 3 ચલો મૂકી દો x4 ને y3
એટલે 16 બાય a સ્ક્વેર પ્લસ 9 બાય b સ્ક્વેર ઇક્વલ ટુ 1 અને બીજું પણ પોઈન્ટ આપેલું છે વિચ ઇઝ 6,2 મૂકો ચલો 6,2 તો 36 upon a square plus 4 upon b square equal to 1 नंबर 3 चलो अब एलिमिनेशन सॉल्व कर दिए भाई तो सेकंड नंबर से आधी मल्टीप्लाई करिए 9 थी करिए सेकंड 9 थी मल्टीप्लाई करो એટલે 144 upon a square plus 81 upon b square equal to 9 અને થર્ડ ઇક્વેશન ને 4 થી મલ્ટીપ્લાય કરો સોરી અને 4 થી કરવું પડશે સેકન્ડ ને 4 થી સોરી સેકન્ડ ને 4 થી કરીએ અને 9 થી કરીએ તો અને 4 થી કરો એટલે 64 આવશે એટલે 64 અને 4 થી કરો 36 ચલો આને કરો મલ્ટીપ્લાય ભાઈ કોનાથી મલ્ટીપ્લાય કરી દઈએ 9 થી તો 36 into 9 324 upon a square 24 upon a square plus 36 plus upon b square 36 upon b square equal to 9 चलो माइनस 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 अब कैंसिल થઈ ગયા ભાઈ 324 माइनस 64 माइनस कर दो 260 આ બાજુ કેટલા આવશે ભાઈ -5 તો સ્ક્વેર કેટલા આવશે ભાઈ 52 260 डिवाइड बाय 5 એટલે 260 डिवाइड हां 260 डिवाइड बाय 5 कर दो એટલે 52 ભાઈ હવે તો આવડશે ને બી સ્ક્વેર ફાઇન્ડ કરતા सेम मेथड थी એટલે આન્સર આવી જશે આપણો x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર ઇક્વલ ટુ 1 b square બોલો ભાઈ ક્લિયર છે બધાને આટલું Yes, sir. ચાલો Yes, sir. બસ ફટાફટ બધા થમ્સ અપ કર દો ભાઈ રિપ્લાય આપી દો એટલે ખ્યાલ આવી જાય બધા ભાઈ જાગતા રહો અહીંયા ધ્યાન અહીંયા એટલે ખ્યાલ આવે ચલો તો હવે એલિપ્સ જેવું જ સેમ ફોર્મ્યુલા છે બધી હાઇપરબોલામાં હાઇપરબોલામાં કઈ ખાસ નવું નથી બધી ફોર્મ્યુલા ઓલમોસ્ટ હાઇપરબોલામાં સેમ જ છે તો હાઇપરબોલા એને આપણે ડ્રો કરી દઈએ ચલો હવે હાઇપરબોલા જે છે એનો શેપ આ રીતનો છે હાઇપરબોલા બંને સાઈડ આવશે આ રીતે આપણો શેપ છે હાઇપરબોલા આ સેન્ટર 0 0 એલિપ્સ ની જેમ જ આ વર્ટાઇસિસ કહેવાય a ડેશ અને આ છે b b ડેશ ચલો આ ડિસ્ટન્સ કેટલું છે a અને આ ડિસ્ટન્સ કેટલું છે b a ના કોઓર્ડિનેટ્સ કયા આવશે a0 તો a ડેશ ના કોઓર્ડિનેટ -a0 b ના કોઓર્ડિનેટ્સ 0b b ડેશ ના કોઓર્ડિનેટ્સ 0 -b આમાં ફોકસ બે એલિપ્સ ની જેમ જ s અને s ડેશ a ના h કોઓર્ડિનેટ્સ ae0 અને -ae0 પછી બે ડાયરેક્ટ્રિક્સ આવશે એલિપ્સ ની જેમ જ આ રીતે આ બે ડાયરેક્ટ્રિક્સ ચલો આ કઈ ડાયરેક્ટ્રિક્સ પણ x ઇક્વલ ટુ a બાય તો આ x ઇક્વલ ટુ -a બાય બધી જ ફોર્મ્યુલા એની જ કોઈ ચેન્જ નહીં ખાલી એક સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં ચેન્જ આવશે એલિપ્સનું જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે ફોર x એક્સિસ if hyperbola lies on x axis then standard equation is x square upon a square plus y square minus y square upon b square equal to 1 શું ચેન્જ આવશે બી આમાં ખાલી માઇનસ સાઇન x square upon a square plus y square upon b square equal to 1 for ellipse and for hyperbola વચ્ચે ખાલી માઇનસ સાઇન x square by a square minus y square by b square equal to 1 where b square equal to formula a square into e square minus 1 પેલામાં 1 માઇનસ સ્ક્વેર હતું આમાં e સ્ક્વેર માઇનસ 1 કારણ કે સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું હતું કે ફોર હાઇપરબોલા ઓલવેઝ એસેન્ટ્રિસિટી કેવી હોય ગ્રેટર ધેન 1 ફોર હાઇપરબોલા એસેન્ટ્રિસિટી e which is greater than 1 એટલે b સ્ક્વેર is equal to a square into e square minus 1 એટલે આવું લખી શકાય એને બ્રેકેટ ઓપન કરીએ તો b square equal to
c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવું પણ થાય ફોર્મ્યુલા b સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર c એટલે શું લઈએ આપણે ઓલવેઝ ae c એટલે ae b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર તો અહીંયા લખી નાખું છું ફોર x એક્સિસ હાઇપરબોલામાં ફોકસ શું તો એનું એજ જે એલિપ્સમાં એજ પ્લસ ઓર માઇનસ ae0 ડાયરેક્ટ્રિક્સ એની એજ x equal to plus or minus a by major axis 2a minor axis 2b formula कीजिए मैं तुमने b square is equal to a square into e square minus 1 એટલે b square is equal to c square minus a square length of latest rectum 2b square by a બધી જ ફોર્મ્યુલા સેમ ટુ સેમ એલિપ્સમાં જે છે ખાલી એક જ ચેન્જ છે અહીંયા માઇનસ આવશે ને અહીંયા બીજો એક ચેન્જ છે e સ્ક્વેર માઇનસ 1 આ મેઇન ચેન્જ છે હવે હાઇપરબોલા જો y એક્સિસ પર હોય નાઉ હાઇપરબોલા લાઈઝ ઓન y એક્સિસ ચલો તો y એક્સિસ માટે બી ડ્રો કરી દઈએ આપણે હાઇપરબોલા લાઈઝ ઓન ધ y એક્સિસ આ થઈ ગયું આપણું y एक्सिस पर आई तो ड्रॉ कर दीशू हाइपरबोला चलो હવે થઈ ગયું હાઇપરબોલા which lies on y axis આ રીતે ચલો સેન્ટર ફરી પાછું c આ થઈ ગયું તમારું b b ડેશ અહીંયા આવશે a ડેશ આ બે ફોકસ s અને s ડેશ ચલો હાઇપરબોલા જો y એક્સિસ પર હશે તો ખાસ ધ્યાન રાખવાનું આમાં આખું ઇક્વેશન જ ચેન્જ થઈ જાય હાઇપરબોલા જો y એક્સિસ પર હશે ને તો આખું ઇક્વેશન ચેન્જ થઈ જાય y સ્ક્વેર અપોન b સ્ક્વેર માઇનસ x સ્ક્વેર અપોન a સ્ક્વેર ઇક્વલ ટુ 1 આમાં ખાસ ધ્યાન રાખવાનું એલિપ્સ જેવું નથી એલિપ્સમાં શું હતું a ગ્રેટર ધેન b તો ઓન ધ x એક્સિસ a લેસ ધેન b તો ઓન ધ y એક્સિસ આમાં a ગ્રેટર ધેન b a લેસ ધેન b એવું કશું ચેક કરવાનું જ નહીં ધ્યાનથી સાંભળી લો એલિપ્સની જેમ અહીંયા હાઇપરબોલામાં a ગ્રેટર ધેન b a લેસ ધેન b એવું નહીં જોવાનું તરત ઇક્વેશન પરથી જ ખબર પડી જાય કે જો ઇક્વેશનમાં x સ્ક્વેર અપોન a સ્ક્વેર પહેલા આવશે તો ઓન ધ x એક્સિસ y સ્ક્વેર અપોન b સ્ક્વેર પહેલા આવશે તો ઓન ધ y એક્સિસ पर राइट साइड कंपल्सरी 1 જોઈએ राइट साइड कंपल्सरी 1 જોઈએ तो x स्क्वेर अपॉन a स्क्वेर હશે તો ઓન ધ x એક્સિસ અને y સ્ક્વેર अपॉन b સ્ક્વેર હશે તો ઓન ધ y એક્સિસ આમાં a ગ્રેટર ધેન b લેસ ધેન b એવું કશું ચેક કરવાનું નથી ચલો તો હવે આમાં લખી નાખીએ ફોકસ શું છે તો આમાં જે ફોકસ છે એ 0 પ્લસ ઓર માઇનસ b ઓબ્વિયસ છે y એક્સિસ પર છે એટલે ચલો ડાયરેક્ટ ટ્રિક્સ કઈ લઈશું ભાઈ y equal to plus or minus b by चलो मेजर एक्सिस कई लईशू बधु चेंज થઈ જાય 2b माइनर एक्सिस 2a चलो फॉर्मूला a स्क्वायर इक्वल टू b स्क्वायर इंटू e स्क्वायर माइनस 1 એટલે કે a સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર e સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે a સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર length of latest rectum 2 a square by b બોલો ભાઈ ક્લિયર બધાને આટલું यस सर thumbs up કરતા રહો રિપ્લાય આપતા રહો ધ્યાન અહીંયા બધાનું भाई फॉर्म्युला कई खास नवी नहीं तो नेक्स्ट एक्सरसाइज છે હાઇપરબોલામાં 11.4 આખી હાઇપરબોલા પર જ છે એક્સરસાઇઝ આગળના એક્સરસાઇઝની જેમ જ ફાઇન્ડ ફોકસ વર્ટાઇસિસ એસેન્ટ્રિસિટી ડાયરેક્ટ્રિક્સ લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ બધું જ ફાઇન્ડ કરવાનું છે બરાબર ચાલો તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 3 લઈએ તો થર્ડ ક્વેશ્ચન જે છે એની અંદર આપણને આપી છે 9y² माइनस 4x स्क्वायर इक्वल 36 चलो तो पहला शू कर देवानुं इक्वल टू 1 જોઈએ રાઈટ સાઈડ માં ઇક્વલ ટુ 1 જોઈએ તો ડિવાઈડ કરો 36 થી
તો y² / 4 - x² / 9 = 1. શું કરીએ? ડિવાઈડ બાય 36. હવે મેં શું સમજાવ્યું તમને અહીંયા? હાઇપરબોલામાં a ગ્રેટર દેન b લેસ દેન b એવું કશું જોવાનું નથી. ચલો, તો ફોર્મ્યુલા શું છે? હાઇપરબોલામાં y એક્સિસ પર હોય તો y² / b² - x² / a² = 1. તો x² નીચે a² આવશે તો a² કેટલા થઈ ગયા? 9 અને b² કેટલા થયા? 4. a² 9 b² 4. અહીંયા લખી નાખીએ કે હાઇપરબોલા લાઈઝ ઓન y એક્સિસ. ચલો, ફોર્મ્યુલા શું આપણને ખબર જ છે. y એક્સિસ પર તો a² = b² * e² - 1. જો વેલ્યુ પુટ કર તો લી મળી જાય. a² 9 b² એટલે 4 e² - 1 e² - 1 = કેટલા? 9/4. e² = કેટલા? 1 + 9/4. તો e² કેટલા થયા ભાઈ? 13/4. તો e કેટલા થયા? √13/2. આ આવી ગયું આપણું એસેન્ટ્રિસિટી. ચેક કરી લો ભાઈ, e કેવો જોઈએ? ગ્રેટર દેન 1 છે. e ઓલવેઝ કેવો આવવો જોઈએ? ગ્રેટર દેન 1. તો એસેન્ટ્રિસિટી √13/2 which is greater than 1. So eccentricity is valid. ચલો બોલો ભાઈ, ફોકસ. y એક્સિસ પર શું લઈએ આપણે? 0 ± be. વેલ્યુ પુટ કરો ભાઈ. b એટલે શું છે? 2 અને e √13/2 એટલે 0, ± √13. ચલો, આ ફોકસ થઈ ગયું. બોલો ડાયરેક્ટ્રિક્સ. y એક્સિસ પર છે હાઇપરબોલા, તો y = ± કેટલા? b કેટલો છે? 2. e બોલો. e એટલે √13/2. તો y = ± 4/√13. આ આપણી થઈ ગઈ ડાયરેક્ટ્રિક્સ. ચલો, પછી મેજર એક્સિસ બોલો. લેન્થ ઓફ મેજર એક્સિસ કઈ લઈશું આપણે અહીંયા? 2b. 2b એટલે 4. અને લેન્થ ઓફ માઇનોર એક્સિસ એટલે 2a. અને 2a એટલે કેટલા? 6. ચલો, લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ ફોર્મ્યુલા 2a² / b. વેલ્યુ મૂકી દો. a² એટલે 9, b એટલે 2 એટલે 9. લેન્થ ઓફ લેટેસ્ટ રેક્ટમ. ચલો, વર્ટાઇસિસ શું લખીએ આપણે? વર્ટાઇસિસ એટલે ± a0 એટલે ± 30. અને ડાયરેક્ટ્રિક્સ એટલે 0 ± b એટલે 0 ± 2. બોલો ભાઈ, આવડે બધાને આટલું? ક્લિયર? આગળની જેમ જ છે કે ખાસ કઈ નવું નથી કર્યું ભાઈ આપણે. ક્લિયર સર. એલિપ્સમાં જે કર્યું છે એ જ છે. ચલો, તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ કરો બધા ફટાફટ. ફર્સ્ટની અંદર ફાઇન્ડ કરો તો એસેન્ટ્રિસિટી કેટલી આવે છે? લખો ચેટ બોક્સમાં બધા ફટાફટ. ફાઇન્ડ કરો એસેન્ટ્રિસિટી.